દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે એક રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો છે. વોર્ડ નંબર 11 બાદ હવે વોર્ડ નંબર 2માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિએ નાટકીય સંજોગોમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસની આખી પેનલ મુશ્કેલીમાં મુકાઈ છે. આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભૂમિબેન પ્રજાપતિ અચાનક પક્ષના નેતાઓ અને સાથી ઉમેદવારોના સંપર્કની બહાર થઈ ગયા. તેમની સાથેના સાથી ઉમેદવાર શિબાની ડે ગંભીર આક્ષેપો કર્યા. ભૂમિબેનનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી અને તેમને દબાણમાં લેવા આવ્યા હોવાની આશંકા છે. આખું સંગઠન તેમને શોધી રહ્યું. ત્યારે જ ભૂમિબેન સીધા ચૂંટણી અધિકારીની કચેરીએ દેખાયા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભૂમિબેન પ્રજાપતિ સામાન્ય રીતે નહીં, પરંતુ પોલીસ બંદોબસ્ત સાથે ફોર્મ પરત ખેંચવા માટે કચેરી પહોંચ્યા. તેમને પોલીસ ઘેરાવ વચ્ચે કચેરીમાં લઈ જવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ભૂમિબેનને ફોર્મ ખેંચતા અટકાવવા માટે કોંગ્રેસના ઉશ્કેરાયેલા કાર્યકરોએ ચૂંટણી અધિકારીની કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો. કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચારો કર્યા, વિરોધ પ્રદર્શિત કર્યો. આ જ સમયે સ્થિતિ બેકાબૂ થતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. પોલીસે હળવો બળપ્રયોગ કરીને મામલો થાળે પાડ્યો હતો. લોકોમાં ચર્ચા છે કે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારો ડરના માર્યા કે પછી કોઈ મોટી ઓફરના કારણે મેદાન છોડી રહ્યા છે. પોલીસ પ્રોટેક્શન સાથે ફોર્મ ખેંચવા આવવાની આ ઘટના વડોદરાના રાજકીય ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. હવે પોલીસના પહેરામાં લોકશાહી. દર્શક મિત્રો, આ જો પોલીસના પહેરામાં લોકશાહી રક્ષણ કરવા જે આવ્યા હતા એ રક્ષણ કોનું કરતા હતા? લોકશાહીના પર્વમાં અહીં સૌ સરેઆમ ડરતા હતા. કાલે જે સાથે હતા એ આજે મુખ ફેરવી ગયા. પોલીસના લોખંડી પહેરામાં ઉમેદવારી ચોરી ગયા. નેતાઓ શોધતા રહ્યા અને સાથી જોતા રહી ગયા. સંપર્ક તૂટ્યો શ્રદ્ધાને ને સપના વહી ગયા. કચેરીના દરવાજે આજે કેવું આ ઘર્ષણ જામ્યું. વડોદરાના આંગણે જાણે લોકતંત્ર શરમાયું. બંધ દરવાજા પાછળ કેવા ખેલાયા છે ખેલ. બંધ દરવાજા પાછળ કેવા ખેલાયા છે ખેલ. સત્તાની આ લાલચમાં ક્યાં સુધી ચાલશે રેલ. વચનો આપ્યા તા જનતાને કે લડીશું અંત સુધી, પણ હથિયાર હેઠા મૂક્યા હજુ તો પહોંચ્યા ન હતા પંત સુધી. કોઈએ તમને બિલકુલ. શું પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એવું છે કે મારા અંગત કારણોસર છે અને બસ મારે મારા સમાજ સાથે ચાલવું છે. બિલકુલ. તો આપને જે રીતે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ આપી હતી, તેમ છતાં આવી રીતે ફોર્મ પરત લેવાનું કારણ? બસ એ મારા અંગત કારણોસર. કોઈએ રાજકીય દબાણ કર્યું હોય, નાણાકીય લાલચ કે એવું કશું? બિલકુલ નહીં. ભાજપના કોર્પોરેટરો અંદર બેઠા છે, મહાવીર રાજપુરોહિત અને બીજા કોર્પોરેટરો અંદર બેઠા છે. કોંગ્રેસની ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું છે. ભાજપના આવી રીતે ચૂંટણી જીતવાની છે અને પોલીસ અને ચૂંટણી પંચ ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યું છે. લોકશાહીનું આનંદ ભાજપ સામે કોંગ્રેસ લડવા જ્યારે ઊભી થતી હોય તો એમને ઊભી ના થવા દેવા માટે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે જબરજસ્તીથી પોલીસ એને પ્રોટેક્શન આપે છે અને ભાજપની સામેથી અધિકારીશ્રીના આગળના દરમિયાન પોલીસ પૂરતી સંખ્યામાં હાજર હતી. તમામને એથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે. અમુક લોકોને ડિટેન કરેલા છે. પોલીસ સ્ટેશન લઈ જઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ અત્યારે તપાસનો વિષય છે. ઉશ્કેરાટ જેવું કંઈ એટલું બધું નથી. જે ડેમોક્રેટિક સોસાયટી છે એમાં એકબીજાના જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એકબીજા એનું એક્સપ્રેસ કરતા હોય, ડેમોક્રેટિક એક્સપ્રેશન હશે એવું મારું માનવું છે. તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમે પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી